श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः। श्री गुरुचरणारविंदो जयते। श्रीमद् भागवत महात्म्य श्रीमद् भागवत पीयूष पद्म पुराण अध्याय प्रथम। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના શ્રી પદ્મ પુરાણમાં 6 અધ્યાય છે અને કુલ 504 શ્લોક છે. તેમજ શ્રી સ્કંદ પુરાણમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના 4 અધ્યાયો છે અને કુલ 199 શ્લોકો છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિનું કે વસ્તુનું મહાત્મ્ય જાણીએ છીએ ત્યારે જ આપણો તે વ્યક્તિમાં અને તે વસ્તુમાં સુદૃઢ સ્નેહ થાય છે. હીરા મોતી માણેકનું મહાત્મ્ય જાણીએ છીએ ત્યારે જ એને તિજોરીમાં સંભાળીને આપણે રાખીએ છીએ. એમ શ્રીમદ ભાગવતજીનું મહત્વ જાણીએ તો આપણે એનું શ્રવણ કીર્તન અને એનું સેવન કરીએ. માટે આપણે પ્રથમ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય જાણીએ. મહાત્મ્યનો અર્થ થાય છે વસ્તુના ગુણોનું સ્વરૂપનું જ્ઞાન. જેમ સંતજનોના ગુણોને ગૌરવને સ્વરૂપને આપણે જાણીએ તો જ સંતજનોને સેવીએ છીએ. એમ જો શ્રી સદગ્રંથોના જે મહાન ગ્રંથો છે એમના સ્વરૂપ મહિમા અને ગૌરવ એમના જ્ઞાનને જાણીએ તો જ આપણે એ ગ્રંથોને વસાવીએ, એનો રસપાન કરીએ, એનું પારાયણ કરીએ, એને શ્રવણ કરીએ, એનું સેવન કરીએ, એના ઉપદેશોને અનુસરીએ અને આપણા જીવનને આપણે કૃતાર્થ બનાવીએ છીએ. આ આશયને લક્ષ્યમાં લઈને આપણે શ્રીમદ ભાગવતજીના મહિમાને જાણવા માટે પ્રથમ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું રસપાન કરીએ. મંગલાચરણ. શ્રી વ્યાસ મહર્ષિ પદ્મ પુરાણમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણવે છે. આ મહાત્મ્ય કથાના પ્રારંભમાં શ્રી સુતમુનિજી 2 શ્લોકોથી મંગલાચરણ કરે છે. પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરે છે, આપણા પણ પ્રભુને દંડવત પ્રણામ. અને બીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતજીના વક્તા પરમ ભાગવત શ્રી શુકાચાર્યજીને પ્રણામ કરે છે, આપણા પણ દંડવત પ્રણામ. અને આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદોમાં આપણા અનંત કોટી દંડવત પ્રણામ. પ્રયોજાતા શરૂઆતના શ્લોકોને મંગલાચરણ કહેવામાં આવે છે. વસ્તુ નિર્દેશ, આશીર્વાદ અને નમસ્કાર એમ 3 પ્રકારે મંગલાચરણ કરવામાં આવે છે. અનાદિકાળથી ઋષિમુનિઓની પરંપરા છે કે કાર્યના આરંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવું. શ્રીમદ ભાગવતજી મહાત્મ્યના પ્રારંભમાં નમસ્કારાત્મક મંગલાચરણ છે. મન, વાણી અને કાયાથી મંગલાચરણ એ મંગલ ક્રિયા કરાય છે. જ્યારે આપણે શ્રી ગોવર્ધનનાથની જય એવો જયધ્વનિ કરીએ છીએ ત્યારે સૌથી પ્રથમ હૃદયમાં ભગવાનના સ્વરૂપનું દર્શન થાય છે અને તેથી આપણું મન મંગલ બન્યું અને મનથી મંગલાચરણ થયું કહેવાય. વાણીથી જયનાદ જયઘોષ કર્યો, વાણીથી મંગલાચરણ કર્યું કહેવાય. વાણી આપણી મંગલમય થઈ. જયનાદ ધ્વનિ કરતા જ મસ્તક ઝૂકી ગયું, નમી ગયું. કાયાથી મંગલાચરણ થયું અને માટે કાયા મંગલ બની ગઈ. કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતી તસ્યાસુ મહાપાતક કોટયઃ. ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ મંગલ સ્વરૂપ છે. આ કૃષ્ણ નામ જેની વાણીમાં બોલાય છે એના કરોડો મહાપાપો ત્યાં જ ભસ્મ થઈ જાય છે. માટે જ તો શ્રી મહાપ્રભુજીએ આપણને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નામનો અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે. આ અષ્ટાક્ષર મંત્ર એ ભગવાનનું નામ, સ્વરૂપ, લીલા અને ધામ છે. માટે જ 4 વસ્તુઓ નિત્ય મંગલ છે અને શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર પણ મંગલ સ્વરૂપ છે. માટે જ સેવા કરીએ છીએ. નામ મંગલ છે માટે કીર્તન કરીએ છીએ. લીલા મંગલ છે માટે કથા રસપાન કરીએ છીએ. અને પ્રભુનું ધામ બ્રજધામ મંગલ છે માટે ધામનું સ્મરણ કરીને આપણે ધામમાં જઈને
આપણે મંગલ થઈએ છીએ. મંગલાચરણની એવી શક્તિ છે કે તે આરંભેલા કાર્યને, એ પ્રત્યેક કાર્યને વિના વિઘ્ને સરળતાથી સફળતા સુધી લઈ જાય છે. એટલે જ તો શ્રી સુતમુનિએ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથાના પ્રારંભમાં 2 શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. આપણા સર્વને પણ મંગલાચરણ કરવાનું માર્ગદર્શન આપ્યું છે. એટલે જ તો વક્તા અને શ્રોતા, ગુરુ અને શિષ્ય કથા, કીર્તન, શ્રવણ અને ગ્રંથ અધ્યયન અધ્યાપનના પ્રારંભમાં મંગલાચરણ કરીને કાર્યોમાં સિદ્ધિ મેળવે છે. તો આપણે પણ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય જ્ઞાનના અને શ્રીમદ ભાગવતજીના કથા, શ્રવણ, કીર્તનના પ્રારંભમાં આપણા પ્રાણ પ્રિય પ્રાણેશ, આપણા ભગવાન શ્રી કૃષ્ણ ને અને પરમ ભાગવત શ્રી શુકાચાર્યજીને સૂત મહર્ષિના માર્ગદર્શન પ્રમાણે નમસ્કાર કરીએ છીએ, મંગલાચરણ કરીએ છીએ અને પ્રભુ કૃપાથી, ગુરુ કૃપાથી આ કાર્યને સફળ કરીએ. સમસ્ત શ્રીમદ ભાગવતજીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ યુગલેશ્વર પૂજ્ય શ્રીમદ આચાર્ય શ્રીમદ પ્રભુ પૂજ્ય શ્રીના શ્રી ચરણમાં દંડવત પ્રણામ. સમસ્ત ત્રિભુવનમાં બિરાજમાન પ્રભુના પરમ ભાગવત બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ, ઋષિમુનિઓ, ગુરુજનો, મહાપુરુષો, બ્રાહ્મણ ભક્તો, દેવી દેવતા ગણ, વેદો, શાસ્ત્રો, પુરાણો, સમસ્ત પ્રકૃતિ, ગૌવંશ, સમસ્ત ત્રિભુવનમાં પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ. સર્વને જય શ્રી કૃષ્ણ. સર્વના ચરણોમાં ગુરુ કૃપાથી પ્રણામ. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ મહાત્મ્યમાં કરીએ. નમસ્કારનું લક્ષ્ય અને સ્વરૂપ. વંદન, પ્રણામ, નમસ્કાર આ ત્રણેય શબ્દો નમસ્કાર વાચક છે. આ ત્રણેયનો એવો અર્થ થાય છે, એવી વ્યાખ્યા થાય છે કે નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા એટલે પ્રામાણિક રહેવાની પ્રતિજ્ઞા કરી. નમસ્કાર કર્યા એટલે નિમક હલાલ રહેવાનો નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો. અને વંદન કર્યા એટલે વફાદાર રહેવાનો વિશ્વાસ આપ્યો પિતા, માતા, ગુરુ, ભગવાન, સંત, મહાપુરુષ કે સ્વજનોમાંથી. જે કોઈને આપણે નમસ્કાર કરીએ છીએ એને આપણે સર્વ સમર્પણ કર્યું અને એને વફાદાર રહીએ એવો વિશ્વાસ આપીએ છીએ. એટલું બધું નમસ્કારનું મહત્વ છે. સંક્ષિપ્તમાં ભગવાનને નમસ્કાર કરવા એટલે સર્વ સમર્પણ, આત્મસમર્પણ. એ રહસ્ય કદી ન વિસરાય, માટે જ નમસ્કાર. વંદન કે પ્રણામ એ માત્ર પડેલી કોઈ આદત નથી, કોઈ સભ્યતાનો કે કોઈ દેખાવ નથી, પરંતુ હૃદયનો આદર છે, અનન્ય ભાવ છે. સર્વને પ્રણામ, વંદન એ આદર સ્વરૂપ છે અને પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ, નમસ્કાર એ આત્મસમર્પણ, સર્વ સમર્પણનો ભાવ છે. શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત્યચિત આનંદ તત્વ, વિશ્વની ઉત્પત્તિ, પાલન પોષણ, પ્રગટ અને લય કરવાવાળા પ્રભુ, સમસ્ત વિશ્વની ઉત્પત્તિ, રક્ષા અને લયના કારણરૂપ ત્રિવિધ તાપનો નાશ કરનાર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અત્રે વક્તા, શ્રોતાઓ સર્વ સાથે મળીને સ્તવીએ છીએ. આપણે સર્વ પ્રભુને દંડવત કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાત્મ્ય જ્ઞાન અધ્યાય પ્રથમ શ્લોક પ્રથમમાં ભગવાન 32 લક્ષણોથી પરિપૂર્ણ છે અને માટે જ અનુષ્ટુપ છંદમાં 32 અક્ષરોના 4 ચરણોમાં ભગવાનને નમસ્કાર કર્યા છે. પરમ ભાગવત શ્રી શુકાચાર્યજીને નમસ્કાર. યમ પ્રવર્જંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો મિનેન્દુસ્તમ સર્વભૂત હૃદયમ તુનિમાન તો અસ્મિ. જેમને યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, કોઈ પણ કાર્ય કરવાનું અવશિષ્ટ રહ્યું નથી અને સર્વ અંગ ત્યજી પરિવ્રાજક બની પિતાના આશ્રમને ત્યજી વિદાય થતા પુત્ર શ્રી સુખદેવજીના વિરહ દર્દથી દુઃખી થયેલા
શ્રી કૃષ્ણ દ્વૈપાયન નામના વ્યાસ મહર્ષિ હે પુત્ર, હે પુત્ર આવા ઉચ્ચ નાદે પુકાર કરવા લાગ્યા. ત્યારે સુખદેવજીના સ્વરૂપે તદાકાર બનેલા તરુવરો વૃક્ષો પ્રત્યુત્તર વાળવા લાગ્યા કે હે પિતાજી, હે તાત, હું ક્યાંય ગયો નથી, હું ક્યાંય જતો નથી. આવું કઈ પિતાજીને આશ્વાસન આપતા સર્વભૂતોના હૃદયમાં પ્રવેશેલા શ્રી શુકાચાર્ય મુનિને મન, વાણી, કાયાથી દંડવત પ્રણામ કરું છું. આ શ્લોકમાં વસંત તિલકા છંદ છે. એના એક ચરણારવિંદમાં 14 અક્ષર છે. એક ચરણમાં 14 અક્ષરો છે. સંતના જીવનમાં સદૈવ હરિભક્તિની વસંત જ હોય છે. એવા સુખદેવજી 14 લોકમાં વિચરતા, જીવોના શોકને દૂર કરતા અને તેથી જ 14 અક્ષરના ચરણવાળા વસંત તિલકા છંદથી પ્રણામ કર્યા છે. આપણા પણ પ્રભુને પ્રણામ. પરમહંસ અને પરમ ભક્ત સુખદેવજીની ગાથા. આદૌ 16 વર્ષ ગર્ભશયનમ જાતનમ યાસ્ય વને બ્રહ્માનંદલયમ ગતસ્ય ચ પુનઃ શ્રીકૃષ્ણ લીલા રુચિ અગ્રે વ્યાસ પરાશરાદિ મહતામ સિંહાસને સંસ્થિતિ શ્રીમદ વ્યાસ સુતસ્ય તસ્ય ચરિતમ કિમ કિમ ન લોકોત્તરમ. કથાનક એવું કહે છે કે 16 વર્ષના એકના એક યુવાન પુત્ર સુખદેવજી જ્ઞાન વૈરાગ્ય સાથે જન્મ્યા હતા. તેઓમાં ગર્ભજ્ઞાની હતા. તેઓ માતાજીની કુખમાં જ જ્ઞાન રસાયણ તેમને પ્રાપ્ત કર્યા હતા. જ્ઞાનનું ફલ વૈરાગ્ય પણ એમને માતાના ગર્ભમાં જ પ્રાપ્ત કર્યું હતું. આમ છતાં વૈરાગ્યનું ફલ ભગવત ચરણ કમલની સેવામાં અનુરાગ મેળવવાનો હજી અવશિષ્ટ છે. કેવલ વૈરાગ્યનો પૂર ઉરમાં ઉભરાવા લાગ્યો અને તેથી જ ગૃહત્યાગ કરવાની વૃત્તિ જાગી અને અત્યંત સુકુમાર કુમાર શ્રી શુક એકાએક માં સમીપે આવ્યા. ઉભય કર કમલની અંજલિ કરી આજ્ઞા માગવા લાગ્યા. માં, મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો. આટલું જ બોલ્યા. માતા હજી તો પૂરી વાત સાંભળે અને હજી હા નાનો ઉત્તર વાળે એ પહેલા તો માતૃચરણોમાં પ્રણામ કરી મુઠ્ઠી વાળી સુખદેવજીએ દોટ મૂકી છે. લાડકવાયા લાલને એકાએક નાસી જતા નિહાળી બે બાકડા બન્યા છે. મેં અહીંયા માતાના કંઠ રૂંધાયા છે, મુખમાંથી ચીસ પડાઈ ગઈ છે. પુત્ર, હે બેટા, હે બેટા, હે તાત, ઊભા રહો, ના જાઓ, ના જાઓ. પણ માની વાત સાંભળે કોણ? અર્ધાંગનાના મુખમાંથી નીકળેલી ચીસ સાંભળી અને પતિદેવ એમના વ્યાસ મહર્ષિ ત્યાં દોડી આવ્યા. બોલ્યા, અરે દેવી, દેવી, શાના માટે આક્રંદ કરો છો? શું થયું? પરંતુ વેદનામાં ઘેરાયેલી માં ઉત્તર નથી વાળી શકી. માએ દોડતા દીકરા તરફ આંગળી ચીધી. વ્યાસજી મર્મ પામી ગયા. પુત્ર વિરક્ત બને વિદાય લઈ રહેલ છે. પરંતુ કાચો ને કોરો કન્યા શું કામના? કારણ કે એ તો કાયમ નહીં રહે. સાચો અને સ્નિગ્ધ સંન્યાસ ભક્તિ રસે રસાયેલો હોવો જોઈએ. હું ભક્તિ રસ વંચિત પુત્રના સંન્યાસને ભક્તિ રસથી સિંચિત કરું. અરે, હજી તો મેં એને ઉપવીત પણ નથી આપ્યો. અકાળે મારા આ દીકરાને શું સૂઝ્યો? મારા ઘરમાં તો એવા કયા ધન વૈભવ વિલાસો છે કે એને ત્યજવાના છે? હે પુત્ર, હે વત્સ, હે તાત, મારે તો તને ઉપનયન સંસ્કારો આપીને માત્ર શ્રીમદ ભાગવતજીના જ એના સંસ્કારો તને પ્રદાન કરવાના છે. જ્ઞાન અને વૈરાગ્ય તો હે બેટા તારી પાસે અગાધ છે, પરંતુ ભગવાનની ભક્તિ વિનાનું લુખ્ખું જ્ઞાન એ આનંદ આપી શકવાને સમર્થ નથી. ભક્તિ વિનાનું જ્ઞાન લુખ્ખું છે, શાંતિ નહીં મળે અને તારા જ્ઞાનોપદેશથી જગતના જીવોનો પણ આનંદ અને શાંતિ પ્રાપ્તિ નહીં થાય. હે વાલા પુત્ર, પાછા વળો, મારી વાત સાંભળો. તું કેવળ વંશના વેલાને વિસ્તારનારો સૂત નથી, પરંતુ તારા તાતની 21 પેઢીને તારનારો પુત્ર તું છે. આવું અગણિત ગાતા વિચારતા અવશ્ય, પરંતુ પુત્ર સ્નેહવશ પિતા વ્યાસજી હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર આર્તનાદે પોકારતા પોકારતા એની પાછળ ચાલ્યા છે. ઝાડ, પહાડ, પર્વત, નદી, નાળા, પશુ પક્ષીને પૂછ્યા કરે છે કે મારા સુખને તમે કાંઈ જોયું છે? આ માર્ગે જ ક્યાંક ગયેલ હશે. અવશ્ય કોઈએ તમે જોયો હશે મારા પુત્રને. આવો અત્યંત વિલાપ કરે છે.
જંગલમાંથી બીજા જંગલમાં પુત્રને શોધતા ભટકવા લાગ્યા છે. શોકની માત્રા વધી ગઈ છે. કંઠ રૂંધાયો છે, આંખોમાં અશ્રુ ઉભરાય છે, કાયા રોમાંચિત બની છે. મહર્ષિ વ્યાસજીને આ વ્રથા વૃક્ષોને સ્પર્શી ગઈ. વૃક્ષોને વાચા આવી છે. અરે ના ના, પિતાની પીડા ના વેઠી શકતા યોગીરાજ પુત્ર સુખદેવે વૃક્ષોના પાને પાને પ્રવેશીને વ્યાસજીને ઉત્તર આપ્યો છે. હે તાત, હે પિતાજી, ના રડો, ના રડો પિતાજી, ના રડો. હું તો ક્યાંય નથી, આ રહ્યો, આ રહ્યો. સર્વદર્શી બ્રહ્મદર્શી પુત્રે વૃક્ષોના પાને પાનથી વરસથી મધુર વાણી સંભળાવી છે. સમીપમાં આવ્યા, પિતાના યુગલ ચરણોમાં શિર નમાવ્યો, નમસ્કાર કર્યા, પિતાને ભેટી પડ્યા છે. પિતાના શોકનું નિવારણ કર્યું છે. આવા અશોક કલ્પતરુ હે શુકાચાર્ય અમારા હૃદયમાં બિરાજો. હે શ્રી વલ્લભ, આપની કૃપાથી આ કથા રસપાન કરું છું. આપ કૃપા કરી પ્રકાશ કરજો. કથા રસપાન કરાવી શુકાચાર્યજીને દંડવત પ્રણામ કરી આપ અમારા હૃદયમાં બિરાજો અને કથા રસપાન કરાવી રસરાજ કૃષ્ણ ભગવાનને અમારા હૃદયમાં પધરાવી અમારા પણ શ્લોકનું નિવારણ કરો. શ્રી સુત મુનિવરે આ પ્રમાણે 2 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણને અને પરમ ભાગવત શ્રી શુકાચાર્યજીને પ્રણામ કર્યા છે, મંગલાચરણ કર્યું છે, કથારસ પાવાનો પ્રારંભ કર્યો છે. તો ચાલો આપણે પણ આ શ્લોકોથી મંગલાચરણ કરી વિના વિઘ્ને હરિરસના અમીરસના કથારસના પાન કરીએ. કથા પ્રસંગનો પ્રારંભ 7 પ્રશ્નો. મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં 80 શ્લોકો છે. સૌનક મુનિના 7 પ્રશ્નો, સનત કુમારો અને નારદજીનું વિશાલા પ્રદેશમાં સુમંગલ મિલન, શ્રી ભક્તિદેવીનો દર્દ, દેવર્ષિ નારદજીનું દર્શન, ભક્તિદેવીની જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ માટેની વ્યથા અને નારદજીને નિવેદન. આ વિષય આ અધ્યાયની કથામાં આવશે. હવે હું ગુજરાતીમાં જેનું દર્શન કરીશું આપણે. નૈમિષે સુતમાશિનમભિવાદ્ય મહામતિમ કથામૃતરસા સ્વાદકુશલઃ શૌनको અબ્રવીબ્રતીત. સૌનકવાચ અજ્ઞાનદ્વાन्तવિદ્વંસકોટિસૂર્યસમપ્રભ સુતાખ્યાહિ કથાસારં મમ કર્ણરસાયણમ. ભક્તિજ્ઞાનવિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ માયામોહનિરાશશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ઇહ ઘોરે કલો પ્રાયઃ જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણ. શ્રેયસાં યદ્ ભવેશ્ચેય પાવનાનાં ચ પાવનમ કૃષ્ણપ્રાપ્તિકરં શશ્વસાધनं તદ્વદાધુના. ભગવાન શંકરે કહ્યું છે, ઉમા, એકવાર નૈમિષારણ્યના શ્રેષ્ઠ આસન ઉપર બિરાજતા મહામતી શ્રી રોમહર્ષણે સુત મુનિવરને અતિ આદરપૂર્વક વંદન કર્યા, અભિવાદન કર્યું. હરિકથામૃત રસનું આસ્વાદન કરવામાં અત્યંત કુશળ શ્રી સૌનક મહર્ષિએ 7 પ્રશ્નો કર્યા છે. મહર્ષિ સૌનકે કહ્યું કે અજ્ઞાનરૂપ ઘોર અંધકારનો નાશ કરનાર, કરોડો સૂર્ય સમાન તેજસ્વી હે મહર્ષિ સુત મહારાજ, અમારા કર્ણના માટે આપ રસાયણ સ્વરૂપ કથાઓના સારનું આપ અમને પાન કરાવો. કથાઓના સારનું પાન કરાવો. આપના ચરણે અમારા 7 પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્ન, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના સુમેળથી સિદ્ધ થતો વિવેક સી રીતે સમૃદ્ધ થાય? દ્વિતીય પ્રશ્ન, વૈષ્ણવો એટલે ધર્મનિષ્ઠ સદગૃહસ્થો ગૃહસ્થાશ્રમમાં રહીને માયા અને મોહનો નાશ સી રીતે કરે? તૃતીય પ્રશ્ન કર્યો છે. અને વળી આ ભયંકર કલિકાલમાં મોટા ભાગના ઘણા પ્રમાણમાં જીવ સમુદાય આસુરવૃત્તિવાળો બનેલો છે, તેમજ અનેક દુઃખોથી તે ઘેરાયેલો છે, તો તે આસુર વૃત્તિ શુદ્ધ કેવી રીતે થાય?
માટે કોઈ યોગ્ય સાધન ઉપાય આપ અમને બતાવો. ચતુર્થ પ્રશ્ન કર્યો છે. કલ્યાણ કરનારા સમસ્ત સાધનોમાં જે શ્રેષ્ઠ સાધન છે, પવિત્ર કરનારા સાધનોમાં પણ જે પવિત્ર કરનાર ઉત્તમ સાધન હોય, તેમજ જે સર્વયુગમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું સાધન હોય, તે આ સાધન આજના આ કલિયુગમાં કેવી રીતે પ્રાપ્ત થાય તે આપ અમને કહો. કરોડો સૂર્યની કાંતિ માનવના મનમાં વસેલા મોહ અજ્ઞાન અંધકારને દૂર નહીં કરી શકે, પરંતુ સંત ભક્ત બ્રહ્મર્ષિનું એક વાક્ય કિરણ કોટીજનોના કાળજાના અંધકારને પલવારમાં દૂર કરી દે છે. શૌનક મુનિ સુત મહર્ષિ માટેનો ઉપરનો સદભાવ દર્શાવતા આગળ બોલ્યા, હે સુત મુનિ, ચિંતામણી અહલૌકિક આહલૌકિક ઐલૌકિક ભૌતિક સુખોનું દાન કરશે, પરંતુ ચિંતાનો નિવારણ નહીં કરે. સુરતરુ કલ્પવૃક્ષ સ્વર્ગની સંપત્તિ આપશે, પરંતુ આસક્તિ નહીં કાપે. જ્યારે પ્રસન્ન થયેલા સદગુરુ યોગીજનોને માટે પણ દુર્લભ વૈકુંઠ ભગવાનને અને વૈકુંઠ લોકને આપશે અને અપાવશે. સ્નેહ ભીના અને સૌનક મુનિના સ્નેહ ભીંજાયેલા સુત મુનિ. સુત મહર્ષિએ કહ્યું છે કે મુનિવર શૌનક, આપશ્રીના હૃદયમાં ભગવાનના ચરણોમાં ભગવદ્ કથા શ્રવણમાં પુષ્કળ પ્રીતિ છે, અને માટે જ ભગવત કૃપાથી ખૂબ જ વિચારીને નિશ્ચય કરીને આપને સંપૂર્ણ સંતુષ્ટ થાય ત્યાં સુધી સંસારના ભયને નાશ કરનાર તેમજ સર્વ સિદ્ધાંતોના વિચારથી નક્કી થયેલા સાધનને હું સંભળાવું છું. હું જે સાધન ઉપાય આપને કહી રહ્યો છું, એ ઉપાય ભગવદ ભક્તિના પ્રવાહને વધારનાર છે, ભગવાન શ્રી કૃષ્ણને પણ સંતુષ્ટ કરનાર છે. માટે જ આપ સર્વ સાવધાનીપૂર્વક સાંભળો. શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. પુણ્યપુંજના યોગે શ્રીમદ ભાગવતજીની કથાના શ્રવણ મળે. પૂર્વજન્મનું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય, પિતૃઓના આશીર્વાદ, પુણ્ય શ્લોકનો સમાગમ અને પ્રભુની કૃપા, આ 5 પ્રકારની સંપત્તિ મળે ત્યારે જ આપણે શ્રીમદ ભાગવતજી કથા શ્રવણ કીર્તનનો અવસર પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રીમદ ભાગવત જ કાળના મુખમાંથી મુક્તિ અપાવે છે. જો સંસાર ભવાટવી છે તો કાલ અજગર છે, અને જો સંસાર સાગર છે તો કાલ મગર છે. અહીંયા ગજગ્રાહનું વર્ણન છે. શ્રીમદ ભાગવત બંનેના ગળામાંથી બહાર કાઢી લાવશે. હે મુનિવરો, શ્રી શુકાચાર્યજી મુનિવરે આ કલિયુગમાં કાલ નામના અજગરના મુખમાં ગળાતા અને ચવાઈ જતા જીવોના ગ્રાસના વિનાશ માટે કેવલ શ્રીમદ ભાગવતજી શાસ્ત્રને જ સાધન કહેલું છે. હે સૌનક મુનિ, અંતઃકરણની વિશુદ્ધિ માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સિવાય કોઈ પણ ઉત્તમ સાધન નથી. જો જન્માંતરમાં પૂર્વજન્મમાં પુણ્યકર્મ આચર્યા હોય, સત્કર્મ કર્યા હોય, તો જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ પઠન પાઠન અર્ચન કરવાનું મળે. જ્યારે શુકતાલ આશ્રમમાં ગંગાજીના કિનારે પરીક્ષિત રાજાની પરિષદમાં શ્રી સુખદેવજી માત્ર પરીક્ષિત રાજર્ષિને કથા સંભળાવવા બિરાજ્યા હતા, ત્યારે એ સભામાં અમૃત ભરેલા કુંભને લઈને દેવો ત્યાં આવ્યા. પોતાના કાર્યને સાધવામાં સદા કુશળ દેવો સુખદેવજી મહારાજશ્રીને નમસ્કાર કર્યા. કહેવા લાગ્યા, ભગવાન, આ અમૃતને અમારી પાસેથી લઈને અમે આવ્યા છીએ. આપ અમને કથામૃતના દાન કરો અને આ અમૃત આપ લઈ લો. આ પ્રમાણે સ્વર્ગ સુધા અને કથા સુધાનો આદાન પ્રદાન કરવામાં આવતા પરીક્ષિત રાજા સ્વર્ગ સુધાના પાન કરે અને અમે દેવો શ્રીમદ ભાગવત અમૃતના પાન કરીશું. એટલે કથામૃત એ અમૃતથી પણ અતિ વિશેષ બતાવ્યું છે. દેવોની વાત સાંભળી શ્રી શુકાચાર્યજીએ વિચાર્યું કે આ વિષય લંપટ બનાવનાર તુચ્છ સ્વર્ગનું અમૃત ક્યાં? આ વિષય લંપટ બનાવનાર તુચ્છ સ્વર્ગનું અમૃત ક્યાં? અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્તિ કરાવનાર એમના પાદચરણોનું પ્રાપ્તિ કરાવનાર શ્રીમદ ભાગવતની કથા ક્યાં? એમના પાદ ચરણ કમલોની પ્રાપ્તિ કરાવનાર શ્રીમદ ભાગવતની કથા ક્યાં? ક્યાં કાચ અને ક્યાં ચિંતામણી? દેવસુધા તો કાચના ટુકડા જેવી છે, એટલે અમૃત એને દેવસુધા કીધી છે.
હરિકથા ચિંતામણી જેવી છે, પારસમણી છે. એવો નિર્ણય કરી દેવોની વાતને શ્રી સુખદેવે કહી કાઢી. શ્રી સુખદેવજીને લાગ્યું કે આવી ક્ષુદ્ર તુલના કરનારા દેવો ભક્ત નથી, પરંતુ સ્વાર્થી છે, આસક્ત છે. અને તેથી જ દેવોને શ્રીમદ ભાગવત કથામૃતના પાન નથી કરાવ્યા. હે મુનિવરો, શ્રીમદ ભાગવતજીની કથા વાર્તા તો દેવોને પણ અતિ દુર્લભ છે, જે આપણને મૃત્યુલોકમાં મનુષ્યને મળી છે. શ્રી સુખદેવજીની કૃપા, મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજી પ્રભુની અત્યંત કૃપાથી આપણે શ્રીમદ ભાગવતજી રસસુધાનિધિનું રસપાન કરી રહ્યા છીએ. બ્રહ્માજીની તુલના, સત્યલોકમાં તુલના. બ્રહ્માજી અવલોકન કર્યું કે ઉપનિષદોમાં કેવલ જ્ઞાન છે, પૂર્વ મીમાંસાના સૂત્રોમાં કેવલ કર્મ છે, નારદાદી ભક્તિ સૂત્રોમાં કેવલ ભક્તિનું નિરૂપણ છે, પરંતુ શ્રીમદ ભાગવતજીમાં ભક્તિ, જ્ઞાન, કર્મ અને વૈરાગ્ય સર્વ સિદ્ધાંતોનો સાર મથીને માખણ તૈયાર કરેલું પ્રદાન કર્યું છે. પૂર્વે શ્રીમદ ભાગવતજીની કથાના શ્રવણથી પરીક્ષિત રાજા 7 જ દિવસમાં મોક્ષ પામ્યા. આ પ્રસંગથી વિધાતા પણ વિસ્મય પામ્યા. પુનઃ અજન્મા બ્રહ્માજીએ સત્યલોકમાં તુલા બાંધી અને શ્રીમદ ભાગવતજીને એક પલ્લામાં પધરાવ્યા, અન્ય પલ્લામાં સર્વ સાધનોને પધરાવ્યા. એનું તોલવા લાગ્યા ત્યારે અન્ય સર્વ સાધનવાળું પલ્લું હલકું પડી ગયું અને શ્રીમદ ભાગવતજી વાળો પલડો ભારે થઈ ગયો. એટલે સર્વ સાધનવાળું પલડું ઉપર થઈ ગયું અને શ્રીમદ ભાગવતજીનું પલડું ભારે થઈ ગયું. બ્રહ્માજીના આ પ્રયોગને જોઈને ત્યાં બેઠેલા સર્વ ઋષિગણો પણ વિસ્મય પામ્યા છે. શ્રીમદ ભાગવતજી એ ભગવાનનું સ્વરૂપ છે. બ્રહ્માજી અને સર્વ ઋષિગણો એવા નિર્ણય પર આવ્યા છે કે કલયુગમાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, વાણીરૂપ સ્વરૂપ છે, પ્રભુનું જ સ્વરૂપ છે. એવા શ્રીમદ ભાગવતજી પ્રભુના યુગલ ચરણમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુ સ્વીકાર કરે. ભગવાન સ્વયં કલયુગમાં શ્રીમદ ભાગવતજીના જ સ્વરૂપે અવતર્યા છે. માટે જ શ્રીમદ ભાગવતજીનું પઠન કરવાથી, શ્રીમદ ભાગવતજીનું શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી, શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી અલ્પ સમયમાં, અલ્પ એટલે સૂક્ષ્મ સમયમાં જ તાત્કાલિક વૈકુંઠ ભગવાનને ફલ સ્વરૂપે અપાવનાર છે. શ્રીમદ ભાગવતજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને અપાવનાર ફલ ગલિતમ ફલમ છે, રસરૂપ ફલ છે. જો આ શ્રીમદ ભાગવતજીનું સપ્તાહના વિધિ અનુસાર શ્રવણ કરાય તો સર્વથા મુક્તિ આપનાર છે એવો અનુભવ કરી, નિર્ણય કરી દયાપરાયણ શ્રી સનત કુમારોએ પહેલા શ્રી નારદ ઋષિને શ્રીમદ ભાગવતજીનું મહત્વ સંભળાવ્યું છે. જો કે દેવર્ષિ નારદજી આ પૂર્વે શ્રી બ્રહ્માજીની પાસેથી ચતુશ્લોકીના સ્વરૂપે શ્રીમદ ભાગવતજી શાસ્ત્રનું શ્રવણ કરેલું હતું, પરંતુ એ સમયે બ્રહ્માજીએ સપ્તાહ શ્રવણ પ્રકાર કહ્યો ન હતો. એ તો જ્યારે વિશાલા ભૂમિમાં નારદજી મળ્યા ત્યારે શ્રી સનત કુમારોએ ભાગવત સપ્તાહ શ્રવણ વિધિ કહ્યો હતો. શ્રીમદ ભાગવતજીએ નારદજીની શાપગતિ પણ રોકી છે. શ્રી સૌનક મહર્ષિએ પ્રશ્ન કર્યો કે હે મુનિવર રોમહર્ષિણીજી, શ્રી નારદજીનો શ્રી વિગ્રહ તો લોક કલ્યાણ માટે છે, અથવા તો શ્રી નારદજી તો લોક સંગ્રહથી પર છે, તેમજ પ્રાચેતસ દક્ષના શાપથી લોક કલ્યાણના કારણથી તેઓ સર્વત્ર પર્યટન વિચરણ કરે છે, ક્યાંય કદી નિવાસ કરતા નથી. અને આવા પર્યટનશીલ નારદજીને સપ્તાહ વિધિને અનુસરીને શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવામાં પ્રીતિ સી રીતે થઈ, એમાં પણ દુર્લભ દર્શન શ્રી સનત કુમારોનો નારદજીને સમાગમ ક્યાંથી થયો આનું વર્ણન કર્યું છે. અનુકંપા સર્વસિદ્ધ કરે છે. સુત મહર્ષિએ સૌનક મુનિની જિજ્ઞાસાનું સમાધાન કરતા કહ્યું કે મુનિવર સૌનક, હું આપને ભક્તિ રસસભર એક દિવ્ય કથા પ્રસંગ કહીશ, અને આ અત્યંત ગુપ્ત રહસ્યપૂર્ણ કથાનક મને શ્રી શુકાચાર્યજીએ પોતાના શિષ્ય અને સેવક ભક્ત સમજીને કહેલું છે. મુનિવર શૌનક, એકવાર એ જગત પ્રસિદ્ધ ચારે ચાર નિર્મલ મનવાળા
જીવનવાળા સનતકુમાર ઋષિઓ ખરેખર સત્સંગ કરવાનો જ મનોરથ કરી વિશાલા નામની બદ્રીનાથ ભગવાનની ભૂમિમાં આવ્યા હતા અને ત્યાં એ સનતકુમારોએ શ્રી નારદજીને નિહાળ્યા છે. વિશાલનું વિશાલ હૃદય છે. વિશાલ નામના રાજાએ બદ્રીનાથ ભૂમિમાં તપશ્ચર્યા કરી ભગવાનના દર્શન કર્યા. પ્રસન્ન થયેલા ભગવાને કહ્યું, વિશાલ નૃપતિ, વરદાન માંગો. ત્યારે વિશાલ નૃપે નિવેદન કર્યું, નાથ, મને આપે જેટલા વિલંબ દર્શન આપ્યા છે એટલો બધો જ વિલંબ આપના દર્શન માટે, આપની પ્રાપ્તિ માટે, તપશ્ચર્યા કરનારા ભક્ત માટે નહીં, એવું વરદાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું. વરદાન તો આપ્યું, પરંતુ એ તપોભૂમિનું નામ પણ વિશાલ ભૂમિ આપ્યું. ત્યારથી બદ્રીનાથના યાત્રિકો પગપાળા યાત્રામાં જતા. બદ્રી વિશાલ કી જય જય, બદ્રી વિશાલ નામની જયઘોષ કરતા અને જેવો જયઘોષ કરે એવો થાક એમના ઉતરી જતા અને એમને નવકવત પ્રાપ્ત થતો. શ્રી સનતકુમારે ઉદાસીન દશામાં નારદજીને નિહાળી 4 પ્રશ્નો પૂછ્યા છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે, હે બ્રહ્મન, હે નિર્વિકાર, આપ દીનવદનવાળા કેમ છો? આપ ભારે ચિંતાતુર સાથી છો. આટલા બધા ઉતાવળા ક્યાં પધારો છો અને આપ ક્યાંથી આવી રહ્યા છો? આપને જોતા એમ લાગે છે કે કોઈ ધની પુરુષ ધન ગુમાવે અને શૂન્યચિત્ત બની જાય. તેમ આપ હાલ શૂન્યચિત્ત લાગો છો. આપ તો સર્વસંગથી પર હોય. આપની આવી સ્થિતિ બની જવી યોગ્ય નથી. આમ સાથી બન્યું એનું કારણ આપ જણાવો. સંત અને વિપ્ર કદી ઉદાસીન અને ઉતાવળિયા ગતિવાળા હોતા નથી. તેઓ નિસ્પૃહ, નિસંગ અને નિર્વિકાર હોય છે. પરંતુ વિપ્ર સાધુજનના પગની ઉતાવળ, મુખની ઉદાસીનતા વિશ્વની વ્યથાનું નિદર્શન કરે છે. જ્યાં જન ઉરપુરમાં આગ સળગે છે ત્યાં વિપ્ર સાધુ જલધરો જલ્દી દોડી જાય છે. કલિકાલના 32 કુલક્ષણો છે. શ્રી નારદજી મહર્ષિએ સમાધાન કર્યું કે હે કુમારો, હે વડીલ બંધુઓ, સર્વલોકમાં પૃથ્વીલોક ઉત્તમ છે, સર્વોત્તમ છે. આમ માનીને પૃથ્વી પર મેં પ્રસ્થાન કર્યું. પુષ્કરરાજ, પ્રયાગરાજ, કાશી ક્ષેત્ર, ગોદાવરી તીર્થ તેમજ હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રી રંગધામ, શ્રી સેતુબંધ, રામેશ્વરમ વગેરે તીર્થોમાં, ક્ષેત્રોમાં અને તીર્થક્ષેત્રોમાં હું સર્વત્ર ભટકવા લાગ્યો. ચારે તરફ આમ તેમ જોવા લાગ્યો, પરંતુ મનને સંતોષ આપનાર કલ્યાણ સુખ મને ક્યાંય ના મળ્યું. જોયું તો સર્વત્ર અધર્મના મિત્ર ખાસ કલયુગે ચારેય બાજુ ધરણી દેવીને એવી તો ઘેરી લીધી છે. ધરણી દેવી એટલે ધરતીમાં એને પીડિત જોઈ છે અને નિહાળ્યું કે જીવોના જીવનમાં સત્ય ના જોયા, તપ ના જોયા, સત્ય ના જોઈ, પવિત્રતા, દયા કે દાન. ઉદરમ ભરી પેટ પોષક જીવો, રાખ જેવા નિર્માલ્ય અને ક્રૂરભાષી જીવોને જોયા છે. આ ઉપરાંત મંદ, આળસુ, અત્યંત મંદમતીવાળા, મંદભાગ્યવાળા, વળી વિવિધ ઉપદ્રવો, દુઃખો અને વિઘ્નોથી ઘેરાયેલા જીવોને જોયા છે. સત્પુરુષોને પાખંડ પરાયણ જોયા. વિરક્તો ઘર પરિવાર સંગ્રહવાળા જોયા. ગૃહસ્થાશ્રમ વ્યવહાર સ્ત્રી પ્રાધાન્યવાળો બન્યો. શાલકો સલાહકાર થયા. લોકો લોભથી કન્યા વિક્રય કરવાવાળા લાગ્યા. દાંપત્ય જીવન ક્લેશ કંકાસ ભર્યા જોયા. આશ્રમો, તીર્થો અને સરિતાઓને મ્લેચ્છ યવનોને કબજે કરેલા જોયા. ભૂતલ ઉપરના દેવાલયો પણ દુષ્ટ લોકોએ ઘણા ભાગના નષ્ટભ્રષ્ટ કર્યા. રક્ષા કરનારા ના યોગી રહ્યા, ના સિદ્ધો રહ્યા, ના જ્ઞાની રહ્યા, સત્પરાયણ સજ્જનો પણ નથી રહ્યા. કેટલાક સાધનો બચ્યા, કલી દાવાનલે સળગાવી અને ભસ્મસાત કર્યા. વિશેષમાં આ કલિયુગમાં પકવેલા અન્ન વેચાવા લાગ્યા. દ્વિજાતિજનોએ વેદોનો પણ વિક્રય કરવા માંડ્યો. કામિનીઓ પણ ધન લઈ પોતાનું શીલ, ચરિત્ર વેચવા લાગી. કલિયુગની આ પરિસ્થિતિ જોઈ છે. આ ઉપરાંત કલિકાલ સુલભ અને અનેક દોષ જોયા. આમ હું પૃથ્વી પર્યટન કરતો, પૃથ્વીની પરિસ્થિતિને નજરે નિહાળતો જ્યાં ભગવાન શ્રીહરિની લીલા સ્થળી છે, યમુનાજીના તટે વસેલા શ્રી વૃંદાવન પ્રદેશમાં
હું ત્યાં આવી પહોંચ્યો. શ્રી વૃંદાવન ધામને અનંત કોટી દંડવત પ્રણામ. ભક્તિ દેવીને દંડવત. ભક્તિ દેવીનો દર્દ અને હમદર્દી સંતનો સમાગમ. શ્રી નારદજી બોલ્યા, મુનિવર સનત કુમારો, શમના તટે મેં જે આશ્ચર્ય જોયું એનું આપની પાસે વર્ણન કરું છું. આપ કૃપા કરી મને સાંભળો. મેં ત્યાં અતિશય ઉદાસીન દુઃખી હૃદયવાળા પરંતુ તરુણાવસ્થામાં એક દેવીને શમનાજીના કિનારે બેઠેલા જોયા. આ બંને દેવીના બંને પડખે નિશ્વાસ નાખતા અચેતન જેવા વૃદ્ધાવસ્થાવાળા સુતેલા બે પુરુષોને જોયા છે. આ દેવી બંને પુરુષોની સારવાર કરતા તેમજ એ બંનેને વારંવાર જે સૂઈ ગયા છે, સુષુપ્ત થઈ ગયા છે, એમને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને આમ છતાં પણ એ જાગતા ન હતા. એ બંનેની પાસે રુદન કરતા હતા. પોતાના શ્રીઅંગની કોઈ રક્ષા કરનારને દસે દિશાઓમાં શોધી રહ્યા હતા. આ અવસરે આ દેવીની ચારે તરફ બિરાજેલી સેંકડો સ્ત્રીઓ એમને વીંજળો ઢોળી રહી હતી. તેમજ કોઈક આશ્વાસન પણ આપી રહી હતી. શમના કિનારે વિચરતા મેં દૂરથી આ દ્રશ્ય જોયું અને કુતૂહલવશ હું આ સન્નારી વૃંદની સમીપે પહોંચી ગયો. આ નિર્દોષ બાલા મને નિહાળતા એકાએક ઊભા થઈ ગયા. વિહવળતાપૂર્વક વાક્યો બોલવા લાગ્યા. સર્વની હરકત હરે, સર્વમાં ભગવદ ભક્તિ ભરે, એ સાધુ સંત. તેવા સાધુ, હે સંત, હે સાધુ, હે સાધુ પુરુષ, આપ એક ક્ષણવાર ઊભા રહો. આપ સર્વની ચિંતાને હરો છો તો મારી ચિંતાનો પણ નાશ કરો. આપ મહાપુરુષ છો. આપનું દર્શન સમસ્ત લોકોના સર્વ પ્રકારના પાપોને હરનારું સર્વશ્રેષ્ઠ સાધન છે. શાસ્ત્રોનું કહેવું છે, સંતોના ક્ષણ અને સદાવ્રતના કણ એ તો સમષ્ટિની સંપત્તિ છે, માટે પરિમિત પ્રમાણમાં જ વાપરવા. હે મહર્ષિ, આપના વાક્યથી અનેક પ્રકારે મારા દુઃખની શાંતિ થશે જ. હે ભગવાન, અનેક જન્મના પુણ્યો એકઠા થયા હોય ત્યારે જ સદભાગ્ય હોય ત્યારે જ આપ સમાન સાધુજનોના દર્શન થાય. શ્રી નારદજીએ દેવી ભક્તિનું નિવેદન સાંભળ્યું. મધુર ભાવે પ્રશ્ન પૂછ્યા છે. આપ કોણ છો? આ બે સુતેલા પુરુષો કોણ છે? હે કમલલોચના, આ નારીઓ બધી કોણ છે? દેવી, સંકોચ ના કરો, આપના દુઃખનું સવિસ્તાર વર્ણન કરો. દેવી ભક્તિનું નિવેદન. બાલા નિર્દોષ ભક્તિ દેવી બોલ્યા, ભક્તવર નારદજી, મારું નામ ભક્તિ છે. હું ભક્તિના નામથી પ્રસિદ્ધ છું. જ્ઞાન અને વૈરાગ્ય નામના બે મારા તનય પુત્રો છે. આ બે મારા પુત્રો કાલબલથી જર્જરિત થયા છે અને સમીપમાં બિરાજતી આ બધી સન્નારીઓ એ મારી સેવા માટે પધારેલા શ્રી ગંગાજી વગેરે દેવીઓ છે. સમસ્ત દેવોથી સેવાયેલી છું, છતાં પણ હે ભગવાન, મને સુખ શાંતિ નથી. હે તપસ્વી સંત, મારી આપને ઓળખાણ આપી. હવે આપ મારી વાતને ધ્યાન દઈને સાંભળો. હે ભગવાન, મારી આ વાત પણ વિસ્તારવાળી છે, તો પણ એ વાતને સાંભળીને મને સુખી કરો. દ્રવિડ દેશમાં મારો આવિર્ભાવ થયો. પ્રગટ થઈ હું દ્રવિડ દેશમાં. કર્ણાટક પ્રાંતમાં હું ઉછેર પામી. કર્ણાટકમાં હું મોટી થઈ. મારું પોષણ થયું. મહારાષ્ટ્રમાં કોઈ કોઈ સ્થાને મારો ઉછેર થયો છે. પરંતુ મથુરા પાસેના ગુર્જર નામના દેશમાં જર્જરિત દશામાં જીવી હું ત્યાં જીર્ણ બની. આ સ્થાનમાં આવતા ઘોર કલિયુગના પ્રતાપે પાપના ખંડોના, પાપીઓના, નાસ્તિકોના પાપોના આચરણોથી મારા 99 અંગો ખંડિત થયા છે. મારા અંગો ખંડિત થતાં હું દીર્ઘકાલ પર્યંત દુર્બલ રહી. મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના આ બંને પુત્રો સાથે હું પણ જીર્ણ શીર્ણ થઈ ગઈ. ગુર્જર શબ્દનો અર્થ છે ગુજરાત, એવો થતો નથી. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના 10મા અધ્યાયમાં ગુજરાત મહાગુજરાતનું સૌવીર નામ છે. દાનવીર, શૂરવીર, જ્ઞાનવીરોની ફલદ્રુપ જન્મભૂમિ ગુજરાત છે. દેશના કોઈ પણ ખૂણે આપત્તિ આવી પડે અને ત્યાં તન મન ધનથી સેવા કરવા દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતીઓ દોડી જશે, ઉદાર રહે હૃદય સહાય કરશે અને સખાવત કરશે. મહારાજ, પરંતુ જ્યારે
હું વૃંદાવનમાં પાછી આવી ત્યારે પુનઃ હું તરુણી થઈ ગઈ, સૌંદર્યમય બની ગઈ, યુવાન થઈ ગઈ. હે ભગવાન, હમણાં તો હું વૃંદાવન વાસથી મનગમતા દિવ્ય સ્વરૂપવાળી યુવતી બની ગઈ છું. પરંતુ સંતવર, હે પ્રભુ, મારી પીડા એ છે કે મારા આ જે બે પુત્રો છે શ્રમથી પીડાયેલા છે. અહીંયા સૂઈ રહેલા છે મારી બાજુમાં, અને તેથી જ હવે હું આ સ્થાનનો ત્યાગ કરી બીજે સ્થાને વિચારી રહેલ છું. મારા આ બંને પુત્રો ઘડપણને પામ્યા છે, સુષુપ્ત અવસ્થામાં છે, વૃદ્ધ થઈ ગયા છે. એના દુઃખથી હું દુઃખી છું. આ બંને વૃદ્ધો સાથી થયા અને હું કેવી રીતે યુવતી બની આશ્ચર્ય છે. ભગવાન, અમે તો ત્રણેય સદા સાથે જ હરતા ફરતા હોવા છતાં આવો ફેરફાર સાથી થઈ ગયો કે હું તરુણ થઈ ગઈ અને મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થઈ ગયા. હે મહારાજ, માતા તો ઘરડી થાય, સંતાનો તરુણ સંભવે. આથી વિપરીત દશા કેમ બને? એટલે જ હું મારી જાતનો શોક કરું છું. આમાં મારું મન પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. આપ તો યોગના ભંડાર છો, જ્ઞાની છો, મહાન બુદ્ધિમાન છો. તો આપ મને કહો કે આ દિશામાં હવે શું થઈ શકે? શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. દાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણાય રવિંદો જય.